હાલમાં એક મૂવી રિલીઝ થઈ છે અને એ મૂવીને લઈને જે એક્સપેક્ટેશન હતી મૂવી એનાથી વધારે સારી નીકળી ગઈ. મૂવીનું નામ છે ધુરંધર. રણવીર સિંહની હાલમાં રિલીઝ થયેલી મૂવી બોક્સ ઓફિસ પર ધમાલ તો મચાવે જ છે, સાથે સાથે બોક્સ ઓફિસ રેકોર્ડ્સ પણ તોડી રહી છે. ધુરંધર મૂવી રિલીઝ થયા પહેલાં આ મૂવીની કોઈ એક્સાઇટમેન્ટ કે હાઇપ હતી જ નહીં અને સાથે સાથે રણવીર સિંહની કોન્ટ્રોવર્સી, જેના લીધે એવું લાગતું હતું કે મૂવી સસ્તામાં સમેટાઈ જશે. મૂવીના એડવાન્સ બુકિંગમાં અને પ્રમોશનમાં ઓડિયન્સે વધારે રસ નહોતો બતાવ્યો, પણ મૂવી સરપ્રાઇઝ હિટ નીકળી ગઈ અને અત્યારે થિયેટર્સમાં ધૂમ મચાવે છે અને આ વર્ષની બીજા નંબરની સૌથી વધારે કમાણી કરનારી મૂવી બની ગઈ છે. આ પહેલાં સૈયારા મૂવી ઘાયલ આશિકોને વધારે ઘાયલ કરી 330 કરોડની કમાણી કરી ગઈ હતી અને હવે ધુરંધરે સૈયારાને ઓવરટેક કરીને 350 કરોડની કમાણી સાથે બીજા નંબરની પોઝિશન હાંસિલ કરી લીધી છે. અને હવે આ વર્ષની સૌથી વધારે બિઝનેસ કરવાવાળી મૂવીમાં નંબર 1 મૂવી છે છાવા, જેનું લાઈફ ટાઈમ બોક્સ ઓફિસ કલેક્શન છે 585 કરોડ. પણ જે રીતે ધુરંધરે સ્પીડ પકડી છે એ રીતે આ આંકડો પણ વધારે મોટો લાગતો નથી. પણ ધુરંધરને આ માઇલસ્ટોન એચીવ કરતાં ખાલી 2 વસ્તુ નડી શકે છે. એક એ કે હવે આ મૂવી મેજર ઓડિયન્સે જોઈ લીધી છે, તો હવે આ મોમેન્ટમ પકડી રાખવું મુશ્કેલ બની શકે છે, જે અત્યારે તો ઇમ્પોસિબલ લાગે છે. અને બીજી વાત છે અવતાર. જેમ્સ કેમેરોન પોતાની અલગ દુનિયા પેન્ડોરા લઈને ફરીથી આવી રહ્યા છે અને અવતાર એક વર્લ્ડ ફેમસ ફ્રેન્ચાઇઝી છે. તો જો મૂવી સારી નીકળી ગઈ તો ધુરંધરનો રસ્તો રોકી શકે છે, પણ હવે અત્યારે જોવું એ રહ્યું કે આ ધુરંધર ક્યાં જઈને રોકાશે. ધુરંધરને લઈને તમારા શું વિચારો છે કમેન્ટમાં રજૂ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. રોમ રોમ.